મહેસાણા જિલ્લાના ધરોઈ જળાશયમાં ચાલુ વર્ષે પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક રાજસ્થાનમાં પડતા વરસાદ પર નિર્ભર છે। ચાલુ વર્ષે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડતા ધરોઈમાં પાણીની આવક પણ ઓછી નોંધાઈ। હાલ ડેમમાં 347 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે જળ સપાટી 607.57 ફૂટ અને પાણીનો જથ્થો 52.9% છે। પાણીનો જથ્થો ઓછો થવાથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળવામાં મુશ્કેલી સર્જાઈ છે। જોકે ધરોઈ ડેમ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ પીવાના પાણી માટે આવતા વર્ષ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। થઈ રહી નથી। તમને ડેમની સ્થિતિ જોતા શું લાગે છે આવનારા સમય માટે? પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં। આજની સ્થિતિએ જો આપણે વાત કરીએ કે જે 52% ડેમ ભરાયો છે એ મુજબ, પરંતુ હવે જો અન્ય વરસાદ જો ના આવી શકે તો સિંચાઈનું પાણી આપણે ડેમમાં આવક ના થાય તો સિંચાઈના આવક માટે તકલીફ પડી શકે।